કોરોના મહામારીએ કચ્છમાં અડીંગો જમાવ્યો હતો ત્યારે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગને ખાનગી હોસ્પિટલમાં ખર્ચા ન પોસાય તેમ ન હોવાથી તે માટેનું એક એવી હોસ્પિટલનું નિર્માણ થાય જેમાં 18 વર્ણના ગરીબથી લઈને તવંગર લોકોની વ્યાજબી ભાવે ઉત્તમ પ્રકારની સારવાર દર્દીને મળી રહે તેવા શુભાશયથી કચ્છ મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટની અધ્યક્ષતામાં હોસ્પિટલનું નિર્માણ આરંભાયું છે। ભુજના નવા રેલવે સ્ટેશનના મુખ્ય ગેટ સામે આ સુવિધા સબર હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત થવા જઈ રહી છે। આ હોસ્પિટલની સ્થાપનાનો પ્રારંભ આરોગ્ય સેવાઓમાં પ્રવર્તી રહેલા અવ્યવસ્થાને દૂર કરવામાં આવ્યું છે। આવી હોસ્પિટલના નિર્માણની યાત્રાનું વિચાર વર્ષ 2020થી કોરોના મહામારી દરમિયાન કચ્છના આરોગ્ય માળખાની દુર્દશાને જોઈ આદમચાકી અને યુસુફભાઈ જતે આરોગ્ય સુવિધામાં સુધારાનું મિશન શરૂ કર્યું હતું। તેમાં ફળ સ્વરૂપે હોસ્પિટલની પાયાવિધિ 17 નવેમ્બર 2023ના કરવામાં આવી હતી। બાંધકામની પ્રગતિમાં 3999 સ્ક્વેર ફૂટ પર 80% બાંધકામ હાલ પૂર્ણ થઈ ગયું છે અને વર્ષ 2025ના અંત સુધીમાં 85 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં કાર્યરત થવાની છે। હોસ્પિટલનો હેતુ અને વિઝન સ્પષ્ટ કરતા મોવડીઓએ જણાવ્યું હતું કે કચ્છના દરેક વર્ગના સામાન્ય અને ગરીબ દર્દીઓ માટે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી એ આ મુખ્ય મિશન છે। કચ્છના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે પાંજી હોસ્પિટલ તરીકે સેવા આપવી એવી દ્રષ્ટિ છે અને રાહત દરે સૌથી સારી સારવાર આપવા માટે સમર્પિત છે। આ સ્માર્ટ હોસ્પિટલમાં અત્યાધુનિક આરોગ્ય માળખા ઉપલબ્ધ રહેશે જેમાં સોનોગ્રાફી, મેમોગ્રાફી, MRI, સિટી સ્કેન જેવી હાઈટેક તપાસની સુવિધા ઉપલબ્ધ હશે જ્યારે ચિકિત્સા વિભાગોમાં આંખ અને દાંત વિભાગ, કન્સલ્ટિંગ રૂમ અને લેબોરેટરી અને સુવિધાઓમાં કેન્ટીન, મેનેજમેન્ટ ઓફિસ અને એમ્બ્યુલન્સ સેવા, ઇમરજન્સી સહાયમાં ટૂંક સમયમાં ચલિત દવાખાનું શરૂ કરવાની યોજના છે। હોસ્પિટલના નિર્માણ માટે કચ્છના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ સહયોગ આપ્યો છે। આ સહયોગમાં ₹1 કરોડથી વધુનું દાન હિન્દુ સમાજના ભાઈઓએ આપ્યું છે। આવેલા દાનની રકમનો ઉપયોગ સંપૂર્ણ રીતે બાંધકામ કાર્યમાં થાય છે જ્યારે અન્ય ખર્ચ ટ્રસ્ટીઓ જાતે ભોગવે છે। હોસ્પિટલનું નામ શિફાના અર્થ સારવાર અથવા શુશ્રૂષા થાય છે જે માનવતાની ભાવનાને પ્રતિબંધિત કરે છે। આ હોસ્પિટલ માત્ર આરોગ્ય મથક નહીં પણ કોમી એકતાનું પ્રતીક છે। આ હોસ્પિટલ દરેક વર્ગ અને જાતિ માટે આશાનું કેન્દ્ર બની કચ્છ અને આરોગ્ય ક્ષેત્રમાં નવી ગાથા લખશે। શિફા હોસ્પિટલનું જે કામ છે એ ખરેખર બહુ જલ્દી અને સારી પ્રગતિથી ચાલી રહ્યું છે જે આપની સમક્ષ છે, આપ બી જોઈ શકો છો। અને અત્યારે બહુ ટૂંકા ગાળામાં સમજી લો 9 મહિનાની અંદર આ 80% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। એમાં અમારી જે ટ્રસ્ટની પૂરેપૂરી ટીમ છે એ તય દિલથી મહેનતથી કામ કરી રહી છે અને એ ટીમને અમારા પ્રેસિડેન્ટ હાજી આદમચાકી લીડ કરી રહ્યા છે। તો આ રીતે પ્લાનિંગથી અને ટૂંકા ગાળામાં આ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે જેનું 80% કામ થયું છે અને આશા છે અમને કે 2025માં આ હોસ્પિટલ કાર્યરત થઈ જશે। મનુષ્યને આરોગ્યને લગતી દરેક જે પણ જરૂરી હશે એ બધું આવરી લેવામાં આવશે। ગાયનક છે, ઓર્થોપેડિક છે, જનરલ સર્જન છે, પછી આંખ વિભાગ છે, ડેન્ટલ વિભાગ છે, લેબોરેટરી છે, એ બધી કારણ કે આ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે તો આમાં દરેક એક્ટિવિટીને આવરી લેવામાં આવશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં જેમ જેમ હોસ્પિટલ ચાલશે અને જ્યાં જ્યાં જરૂર પડશે તેમાં અમે નવી ટેકનોલોજી પણ એડોપ્ટ કરતા જશું અને પબ્લિકની સેવા કરતા રહીશું। આ હોસ્પિટલ 150 બેડની હોસ્પિટલ છે અને એમાં જે એડમિનિસ્ટ્રેશનની અંદર HR વિભાગ છે, પછી એડમિનિસ્ટ્રેશન વિભાગ છે, ડૉક્ટરમાં નર્સિંગ વિભાગ છે, પછી ફાર્માસ્યુટિકલ માટે ફાર્માની દુકાન પેલી શોપ હશે, પછી કેન્ટીન હશે। તો એ રીતે અલગ અલગ ટાઈપની બધી સર્વિસથી જોડી અને આ હોસ્પિટલની અંદર અમે બધી સર્વિસ પૂરી પાડશું। અત્યારે શરૂઆતથી તો નહીં પણ ભવિષ્યમાં જેટલી બી ગવર્મેન્ટની કાર્ડની ફેસિલિટીઝ છે, આયુષ્માન કાર્ડ છે, મહાકાર્ડ છે કે જે પણ કાંઈ કાર્ડ હશે એ બધા અમે એડોપ્ટ કરશું અને પબ્લિકને જેટલો ફાયદો થાય એ અમે કરાવશું। આ હોસ્પિટલ આપણી હોસ્પિટલ ને કચ્છી में કહીએ તો મુજી હોસ્પિટલ તરીકે નામ કચ્છીઓનું ધબકાર બનશે। આ હોસ્પિટલમાં સામાન્ય માણસો
જે મધ્યમ વર્ગ ને ગરીબ માણસોને કઈ રીતે ફાયદો થાય, કેટલું સસ્તું પડે, એ અમારું આયોજન છે. લખપતમાં બેઠેલો માણસ એમ કે એ હોસ્પિટલ મૂજી આય, આડેસરમાં બેઠેલો લોકો એમ કે એ હોસ્પિટલ મૂજી આય. એટલે આ હોસ્પિટલ મલ્ટિપલ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં તમામ સુવિધા હશે ને કઈ રીતે આપણે લોકોને સુવિધા આપી શકીએ એ અમારો હેતુ છે. આ હોસ્પિટલ એક કોમી એકતાનું પ્રતીક હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં મહાજન સમાજના 1 કરોડ રૂપિયા આવેલ છે. આજે આ પહેલો દાખલો હશે કે આ હોસ્પિટલ બધા સમાજ માટે છે, ખાલી એક મુસ્લિમ સમાજ નહીં. માનવ જાત માટે આ હોસ્પિટલ છે. માનવ પ્રેસના પાત્ર થશે આ હોસ્પિટલમાં. એટલે આ હોસ્પિટલ એક સોનેરું સપનું કચ્છ માટે થશે ને સરકારમાં જે આયુષ્માન કાર્ડ છે એ બધા કાર્ડનું પણ અમે આયોજન કરશું ને એ પણ વહેલી તકે એમાં લાગુ પડી જાય ને કઈ રીતે સુવિધા સારી મળે એ અમારું છે. ને અમારી નમ્ર વિનંતી છે કચ્છના લોકોને ને કચ્છના બહાર વસતા કચ્છીઓને કે આપ પણ આમાં જોડાવો અને આ 1 રૂપિયો પણ આપશો એ અમારા માટે કરોડ થશે. એટલે અમારી ટેલ લગાવેલ છે ને આ અમારી શિફા હોસ્પિટલ એના એકાઉન્ટર બેઠા છે, અહીંયા કોમ્પ્યુટર પડ્યો છે. જે રૂપિયા આવ્યા છે એ રૂપિયા જોઈ શકે છે ને સાથે સાથે આ પહેલો એક ટ્રસ્ટ હશે. જે રૂપિયા ફંડના આવે છે એ બિલ્ડિંગમાં વપરાય છે. જે બીજો ખર્ચ હોય અને ખર્ચ ચા નાસ્તો, બહાર જવાનું, પ્રવાસ જવું કે અનેક ખર્ચો એ ટ્રસ્ટીઓ પોતાની રીતે ખર્ચો કરે છે. 1 રૂપિયો પણ આ ટ્રસ્ટમાંથી રાખાતું નથી. જે દાન આવે છે એ આપણા બિલ્ડિંગમાં વપરાય છે. સાથે સાથે આ હોસ્પિટલમાં કોઈ ટ્રસ્ટી, કોઈ સમાજનું કોઈ કોટેશન નહીં, બધાય માટે સરખો. નકામાં રાખીએ કે ભાઈ વિઝિટ રાખીએ, આ રિઝોર્ટ રાખ્યો, રિઝોર્ટ કોઈ રિઝોર્ટ નહીં. અમારા ટ્રસ્ટીઓમાંથી પણ કોઈ તકલીફ માલિક ના આપે તો એ પણ લાઇનમાં ઊભે. એટલે આ હોસ્પિટલ આપણી હોસ્પિટલ ને મૂજી હોસ્પિટલ તરીકે અમારી નેમ છે ને અમે નેમ પૂરું કરશું. 2025માં આ હોસ્પિટલ શરૂ થઈ જશે એ મારી નેમ છે. આજે તમે કામ જોઈ શકો છો કે કામ ધૂંધગાટ ચાલુ છે ને આ કામ ચાલુ રહેશે. સાથે સાથે આજે પણ બધાને કહીએ છીએ કે તમે બધા જોડાવો ને આમાં જેટલો ફૂલની પાકડી આપો. અમે તમારી પાસે ટેલ લાગીએ છીએ કે આ કચ્છીઓ માટે છે ને તમારો 100 રૂપિયા પણ અમારા માટે ઘણામાં છે, લાખો લેખાવશે. અમારું સોશિયલ મીડિયા ગ્રુપ પણ છે, એમાં ડાયરેક્ટ તમે કોટ આપીને રૂપિયા બેંકમાં જમા કરી શકો છો. આ રૂપિયા જે અમારે આજે પણ તારીખમાં રોજના 50,000 રૂપિયા સોશિયલ મીડિયામાં ડાયરેક્ટ રૂપિયા, કોઈનો જન્મદિવસ હોય, કોઈનો અન્ય દિવસ હોય, ખુશીનો દિવસ હોય, શાદીનો દિવસ હોય તો 786, 500 રૂપિયા, 1000 રૂપિયા આપે છે. તો એવું તમામ સમાજને કહીએ છીએ કે આપ આમાં જોડાઓ.